આભે ચળકતા તેજ કરતા તારલા ભીંજાય છે, ઉધી વચાળે વાદળાના માંડવા રોપાય છે, ધરતી ધ્રુજે ધક ધક ધકે ત્યારે શુરા સૌ ગાય છે, તરવારે રાગ રેલાય છે, ખમકારે ખોડલ સહાય છે, ખમકારે ખોડલ સહાય છે. આ ગીત કસુંબો ફિલ્મમાં તમને જોવા મળશે. આ ગીત પાર્થ તરપરાએ લખેલું છે. કસુંબો ફિલ્મની વાત કરું તો આ ફિલ્મના નિર્માતા વિજયગીરી બાવા છે અને ડિરેક્ટર ટ્વિંકલ વિજયગીરી છે. જેમાં આ ગીત ખૂબ જ લોકપ્રિય થવાનું છે. ખોડિયાર માતાની આરાધના આ ગીતમાં સાંભળવા મળે છે. જ્યારે પૃથ્વીને રળિયાત કરવા માટે ખોડિયાર માતાએ મામૈયા ચારણનું ઘર પસંદ કર્યું તે પહેલાં ઘણી મુશ્કેલીઓ પણ હતી. તેની આજે આપણે આ ગીતને લઈને વાતો કરીશું કે ગીતમાં શું શું પાર્થ તરપરાએ આપણને આપેલું છે અને સાંભળવા મળે છે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો વાત કરીએ ગીત વિશે કે ગીત શું કહે છે ફિલ્મમાં. પૃથ્વી ઉપર માડી કરવાને ધામ, મામૈયા ઘેરે માએ કીધા મુકામ, જય જય જયકારા થાય છે હો માં, ખમકારે ખોડલ સહાય છે હો માં. એક રાજાએ મારેલા મેણાને કાજમાં, આવી તું ભેળા લઈ ભાંડરડા સાથમાં, તરછોડી નાગલોક આવી તું ઘોડીએ, મીણબાઈ મામૈયા ચારણને ખોળીએ, તને દેખીને 14 ભુવન ગાય છે હો માં, ખમકારે ખોડલ તું સહાય છે હો માં. એટલે કે મામડિયા એટલે કે મામૈયા ચારણ હતા તે રોહિશાળા ગામના મૂળ વતની હતા અને તેની બાજુના વલ્લભીપુરના રાજા શિલાદિત્યના તેઓ ખાસ મિત્ર હતા. તેમની સાથે તેમને ઉઠવા બેસવાનું રહેતું હતું. તો એક એવું કોઈને પણ એવી થતું હોય કે મામૈયા ચારણ હારે રાજા બેસે છે, એને લીધે ન ગમતું હોય દરબારમાં કોઈને, તો કોઈએ રાજાની કાન બંભેરણી કરી કે આમની સાથે ના બેસો, આ તો વાંજિયા છે, આનો તમને અપશુકન થશે. એટલે રાજાએ આ વાત સાચી માની લીધી અને મામૈયા ચારણને દરબારમાં આવવાની દ્વારપાળને કહી દીધું કે દરબારમાં આવવાની એમને મનાઈ ફરમાવે. તો જ્યારે બીજા દિવસે મામૈયા ચારણ દરબારમાં આવ્યા ત્યારે દ્વારપાળે કીધું કે તમને અંદર આવવાની મનાઈ છે. તો કારણ જાણવા કાંઈ મળ્યું નહીં તે સમયે. પછી મામૈયા ચારણે બહારથી એમને જાણવા મળ્યું કે રાજાને એનું વાંજિયા મેણું છે એ આ મિત્રતાની વચ્ચે આવી ગયું છે. એટલે પરમ શિવ ભક્ત મામૈયાએ શિવ આરાધના કરવાનો વિચાર કર્યો અને ત્યાં એમના મંદિરે જઈ અને એમણે શિવને પૂજવાનું ચાલુ કર્યું. 7 દિવસ સુધી તેમણે શિવને પૂજ્યા, પરંતુ કાંઈ નિકાલ કે ઉકેલ તેમને મળ્યો નહીં. એટલે 8મા દિવસે તેઓ કમળ પૂજા કરવાનો વિચાર કરતા હતા. કમળ પૂજા એટલે ભગવાનની સામે પોતાનું મસ્તક ધરી દેવું. તો મામૈયા ચારણે કમળ પૂજા કરવાની તૈયારી કરી. તે સમયે જ શિવજી પ્રગટ થયા અને મામૈયા ચારણને વરદાન માગવાનું કીધું. એટલે મામૈયા ચારણે કીધું કે મારું આ વાંજિયા મેણું ટાળો. એટલે શિવે કીધું કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પરંતુ હું વાત કરું છું કે તમે 7 દીકરીઓ અને 1 દીકરાના પિતા બનો અને એમ આવતીકાલે 8 ઘોડિયા તમારા ઘરે તૈયાર રાખજો. તમારા ઘરે કાલે પુત્ર પ્રાપ્તિ થશે. આમ મામૈયા ચારણના ઘરે 7 દીકરીઓ, જેમાં જોગડમાં, તોગડમાં, આવડમાં, જાનબાઈ, હોલબાઈ, બીજબાઈ અને 1 દીકરો મેરખ્યો, એમ 8 સંતાનોએ મામૈયા ચારણના ખોળે જન્મ લીધો. 7 બેનડીઓને મેરખ્યો વીર, રમતા રંગતાળી રંગ જામ્યો રંગનીર. મેરખને એરું એક આભળી ત્યાં જાય, સૃષ્ટિને જાનબાઈના પરચા દેખાય. દેવલોકથી દેવ જોવા જાય છે હો માં, ખમકારે ખોડલ તું સહાય છે હો માં. 7 બેનડીઓ અને મેરખ્યો વીર મોટા થઈ રહ્યા છે. એક સમય એવું બને છે કે રમતા રમતા
મેરખને સાપ કરડી જાય છે ત્યારે મેરખ મૂર્છિત થઈ જાય છે અને પછી ખ્યાલ આવે છે કે જો આ નાગલોકમાંથી કોઈ અમીગળો લાવીને મેરખને પીવડાવે તો જ તેનો જીવ બચી શકે છે। ત્યારે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર જાનબાઈ નાગલોક તરફ જવા માટે દોટ મૂકે છે અને એ અમીકૂપ લેવા માટે જાય છે। ત્યારે આ ઘટનાક્રમ જોવા માટે દેવલોકથી દેવો પણ અહીંયા આવી જાય છે। ખણણ ખણણ કાંબી ખણકાતી હાલી છે ઈ મછરાળી, એના વીરને માટે વીરકૂપ હાથે લાવી છે લોબડિયાળી। પણ ઝપટ ઝપટ હાલત લચકત પગ, બાઈને કંકર ઠેસ નડે, ખડખડ ખડખડ ખોડંગાતી, આઈનું ખોડલ નામ પડે, આઈનું ખોડલ નામ પડે। અમીકૂપ લઈને જાનબાઈ નાગલોકથી આવી રહી હોય છે। ખણણ ખણણ કરતી કાંબીના અવાજથી લોકોની નજર એના પર પડે છે। ત્યારે વીર માટે અમીકૂપ જાનબાઈના હાથમાં હોય છે અને આવી રહેલા હોય છે। ત્યારે માથે ઓઢેલી લોબડી સાચવતી સાચવતી જાનબાઈ ઝપટથી ચાલી રહી હોય છે ત્યારે અને એના લીધે તે ખોડાતી આવતી હોય છે। ત્યારે કોઈની નજર તેના પર પડે છે અને કોઈ બોલે છે કે આ આવે ખોડલી, અને આમ આ પ્રસંગને કારણે જાનબાઈનું નામ ખોડલ પડ્યું અને સમય જતાં તેઓ ખોડિયાર માતા તરીકે પણ ઓળખાયા અને ગુજરાતની કેટલી જ્ઞાતિઓના તેઓ આરાધ્ય બન્યા। આમ માતાજીનું નામ ખોડલ કે ખોડિયાર કેવી રીતે પડ્યું તે આ ગીતમાં સાંભળવા મળે છે। આ ગીતના શબ્દો પાર્થ તરપરાએ લખેલા છે। ફિલ્મનું મ્યુઝિક, ગીતનું સંગીત મેહુલ સુરતીએ આપેલું છે, જે ખૂબ જ સાંભળવું ગમે એવું તેવું છે અને તેમાં પણ સોનામાં સુગંધ ભળે એમ ઐશ્વર્યા મઝુમદારનો કંઠ તમને સાંભળીને એકદમ ધર્મમય વાતાવરણ બની જાય છે કે ધાર્મિક અહેસાસ કરાવે છે આ ગીત। તો આ ગીત તમે હજી સુધી ન જોયું હોય તો આ ગીતની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે જોઈ શકો છો। અને આ પૂરી પોસ્ટ સાંભળો તે હું તમને કહી દઉં કે આ પૂરી પોસ્ટ આ ગીતના લેખક પાર્થ તરપરાએ પોસ્ટ કરી હતી, જેના પરથી જ મેં આ વિડીયો બનાવ્યો છે। તો થેન્ક યુ વેરી મચ પાર્થ તરપરા એન્ડ વિજયગીરી બાવા કે આના પરથી મેં એક વિડીયો બનાવી શક્યો। અને આવા જ અન્ય વિડીયો જોવા માટે આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।